ભાવનગર શહેરના કરચલિયાપરામાં થોડા દિવસ પહેલા મેલડીમાના મંદિર પાસે મોહિત ટેભાણી નામના યુવાનની હત્યાની ઘટના બની હતી। નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 4 શખ્સો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે કાનજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયા નામના શખ્સને ઝડપી લીધો છે। જો કે કાનજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયાને ઝડપીને સ્થળ ઉપર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે આ ગુનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં કિશન કાળો કોથમરી, રામ ઉર્ફે કાળિયો અને આયન બારૈયાને પણ ઝડપાઈ ગયા છે। क्या नाम था? ગંગાજળિયા પોલીસ સ્ટેશનના કરચલિયાપરા રૂખડિયા હનુમાન પાછળનો જે આ પોપટનગર વિસ્તારથી ઓળખાય છે ત્યાં મારામારીનો બનાવ બનેલ, જેમાં હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર મોહિત ઉર્ફે એમડીને આ કામના આરોપીઓ જે છે કાનો તથા કાળો કોથમીર, કાળિયો અને આયન જે છે તે તેમના મિત્ર હોય, અવારનવાર એકબીજાને પૈસાની જરૂરિયાત હોય ત્યારે પૈસા આપતા હતા। તે દરમિયાન આ કામના જે ભોગ બનનાર મોહિત ઉર્ફે એમડીને પૈસા જે છે તે આ કાનાને આપેલા અને અવારનવાર ઉઘરાણી કરતા હતા, જેથી આ કાનજી ઉર્ફે કાળો આ બાબતનું મનમાં રાગદ્વેષ રાખી અને આ મંગળવારે આશરે રાતના સમયે તેના જે 4 મિત્રો જે છે તેને લઈ અને આ જે મોહિત ઉર્ફે એમડીને શા માટે પૈસા માગે છે તેમ કહી શરીરે પેટના ભાગે છરીથી ઘા માર્યા। બાદમાં જે મોહિત ઉર્ફે એમડીને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું અને આ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા અને આ કામે જે 4 આરોપીઓ જે છે કાળો બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમીર, રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયા આ 4 આરોપીઓને અટક કરી લેવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે।